એક સ્ત્રી પુરુષ રાજનગરના વાર્તાજી નંબર 168 નિત્યલીલાના પિત્તવર્ણી કુમકુમવર્ણી. જ્યારે શ્રી ગુસાઈજી રાજનગર પધાર્યા, ભાઈલા કોઠારીના ઘરે હતા, ત્યારે તેઓ શરણે આવ્યા અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ અબ કહા કર્તવ્ય હૈ. શ્રી ગુસાઈજીએ કહ્યું, તુમ દો ભગવત સેવા કરો. શ્રી ઠાકોરજીની સેવા માથે પધરાવી આપી, સેવાની રીત ભાત શીખાઈ અને પછી આજ્ઞા કરી કે નિત્ય એક વૈષ્ણવને પ્રસાદ લેવાવીને પ્રસાદ લેજો. અને સ્ત્રી પુરુષ ભલીભાંતિ સેવા કરતા, નિત્ય એક વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવતા અને થોડા જ દિવસમાં શ્રી ઠાકોરજી સાનુભાવતા જતાવન લાગ્યા. એકવાર તે વૈષ્ણવ પરદેશ ગયો. તેણે તેની સ્ત્રીને કહ્યું કે